गजानन गजानन भूतगणादिसेवितं कपितजं फलचारुभक्षणम् उमासुतं शोकविनाशकारकं नमामि विघ्नेश्वरपादपङ्कजम् वक्रतुण्ड महाकाय सूर्यकोटिसम्प्रभं निर्विघ्नं कुर्मदेव शुभकार्यं सर्वदा पवनतनय संकटहरण मंगलमूर्ति रूप राम लखन सीता सहित मम हृदय बसव स्वरूप मेघासदेव विदिताखिल शास्त्र सारा दुर्गास दुर्ग भवसागर नौर संगा श्री कैटव भार्य दिकता दिवासा गौरी तमेव शिशु मूलगत प्रतिष्ठा ब्रह्मानंदम परम सुखदम केवलम ज्ञान मूर्ति द्वंद्वातीतम गगन सदृशम तत्वमस्यादि लक्ष्यम एकम नित्यम विमलमचलम सर्वधि साक्ष्यभूतम भावातीतम त्रिगुणरहितम सद्गुरु तुम नमामि। वंथल निवासी मारा ब्रह्मचारी भगवान सद्गुरु परमात्मा ने चरण में वंदन करी आप सर्वना हृदय में रहेली धर्म भावना रघुने वंदन करी અને તરુણભાઈને ગુરુજીના ગળાની હારની પ્રસાદી અર્પણ કરી અને બે શબ્દ બોલવાનો આરંભ કરીશ. આ રાખો આમ રાધે 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 મોજ કરો. આ મેચિંગ કરવું પડે ને કારણ કે તમે મેચિંગનું આઈટમ રાખી છે એટલે રાધે રાધે. મને તરુણભાઈ જેના માટે મને એક પ્રકારનું માન છે વધારે તો નહીં પણ રાષ્ટ્રના હિતના વિચારો સનાતની સંસ્કૃતિને ઉજાગર કરવાના વિચારો ધર્મ માટે ગૌ ગંગા ગાયત્રી અને ગીતાના સિદ્ધાંતોનું પાલન થાય એના માટેના જે વિચારો અને વ્યવહારો અને જ્યારથી પણ અમારી મુલાકાત થઈ છે ત્યારથી એક ભાવ અને ભાવના ભૂખ્યા જેમ ભગવાન છે એમ એવી જ રીતે એના સહપ્રેમથી આવવાનું થયું છે. અહીંયા કરલા પેઠીનું જ્યારે અહીંયા ઉદઘાટન થયું છે ત્યારે હું પરમાત્મા નારાયણને મારા સદગુરુ ભગવાનને મારી ઈષ્ટ આરાધના પ્રાર્થના કરું છું કે તરુણભાઈ તમે તમારા કાર્યની અંદર ખૂબ સફળ થાવ, ખૂબ આગળ વધો અને તમે ઈમાનદારીનો ધન કમાવી રાષ્ટ્રહિતના કાર્યની અંદર એનો ઉપયોગ પણ કરો એવી એક અપેક્ષા સાથે અનેક સંતોને નિમંત્રણ એને આપ્યા હોય, આ બધું કર્યું હોય. સજ્જનો ધ્યાન આપજો. કદાચ આજે અહીંયા પહોંચ્યું મારા માટે જેમ હમણાં હરિહરાનંદ બાપુએ કહ્યું, હા ગઈકાલે હું રાજકોટ હતો સવારથી ને મારો નૈમિત્તિક કર્મ છે તરુણભાઈને ખબર સવારમાં 1.5 કલાકનો યજ્ઞ છેલ્લા 35 વર્ષથી ચાલુ છે અને અહીંયા આવીને આમ તો એમ કહેલું મને કે બાપુ ત્યાં જગ્યા ઉપર થોડા વહેલા આવી જાવ ત્યાં જ યજ્ઞ કરશો, પણ મેં કહ્યું તમે તમારા વ્યવસ્થામાં એમાં હશો એટલે એના બદલે હું મારું કર્મ પરિપૂર્ણ કરી નીકળી. સવારમાં યજ્ઞ 5:15 વાગે પરિપૂર્ણ કરી અને અમે ત્યાંથી નીકળ્યા અમદાવાદથી. એમના પ્રેમને અહીં જે ઉભા છે બધાને હું આપને ખાસ નિવેદન કરીને કહું છું. અને કોઈ પ્રચાર કરવા એવી રીતમાં નથી આવ્યો પણ આશીર્વાદ મારા સદગુરુ પરમાત્માના ચરણમાં પ્રાર્થના કરીને આશીર્વાદ આપું છું કે તરુણભાઈ તમે આગળ વધો, દુનિયાની કોઈ તાકાત તમને હલાવી લો કે ભગવાન કૃપા કરે. ધર્મમય જીવન બનાવજો, ધર્મ હેતુ અવતરે બેસાય, ધર્મવાળું જેનું જીવન છે એને ભગવાનની કઈ જરૂર નથી. તમારા ધંધામાં તમારા રોજગારમાં અનંત પ્રકૃતિ તમારી ભગવાન કરાવે એવી પ્રાર્થના. હું જો અંદર ગયો બેસાડ્યા બધું આ સિસ્ટમ શું છે તો કંઈક કે આ રીતનું કંઈ છે. મેં એક કામ કરો ભાઈ, પહેલી જ 2000 રૂપિયાની કોઈ આઈટમ મારા માટે તું આપી દે. મને શરૂઆત કરી દીધી. મેં કીધું તમે કીધું બાબુ કેમ કોના માટે? મેં કીધું મારા આશ્રમ છે આનંદ આશ્રમ ડેકાવાળા, મારા ત્યાં ગમે તે આવે જરૂરિયાત વાળા છે ને પહેરાઈ દઈશું. રામચંદ્ર ભગવાન કે જય. હા કોઈ વેપાર માટે મને એક વસ્તુ છે આપ સર્વને કહું છું, આપ સર્વે જે સ્નેહીજનો ભક્તજનો આવ્યા છો એ સર્વને નિવેદન કરીને કહું છું કે એકબીજાના વ્યવહારોની અંદર, એકબીજાના ધંધા રોજગારની અંદર જ્યાં જ્યાં સંકળાયેલા હોય, જેને જ્યાં જ્યાં જેની જરૂરિયાત હોય તો તમને તમારા જ્યાં સુધી મળે ને ત્યાં સુધી બીજાના પગ સાટવા જાતા નહીં. આપણને આપણા મળે ત્યાં સુધી આપણે એને અપનાવી લેવાના છે. સજ્જનો એક નાનો એવો દાખલો કરીને, કારણ કે હું કોઈ પણ જવું, કોઈના મરણમાં જવું, પરણમાં જવું, ગમે ત્યાં જાઉં, પણ મારે ગાય માતા માટે વાત કર્યા સિવાય હું રહી શકતો નથી.
કારણ આ દેશને કદાચ આ દેશને જો બચાવવો હશે તો આવતી મહાશિવરાત્રી પહેલા કંઈક નિર્ણય જો લેવાઈ જાય તો મારો મહાકાલ ને મારો ભગવતી બધાને મદદ કરી પ્રાર્થના કરું છું. નહીતર આવતા મહાશિવરાત્રી પહેલા ન થવાની થવાની છે ને થવાની છે. પૂરા ભારત વર્ષની માંડીને પૂરા વિશ્વની અંદર ન થવાનું છે. સજ્જનો કેમ શા માટે અતિ સેકન્ડ 3 સેકન્ડમાં દેશની અંદર ગૌ માતાના લોહીના ટીપા પડી રહ્યા છે. આટલા હિન્દુ આ દેશના જે છે, આટલા હિન્દુ સનાતન ધર્મી હોવા છતાંય અતિ સેકન્ડ 3 સેકન્ડ में गायों कपाई रही हो तो हम अपने आप को हिंदू कहलाने के लिए लायक भी नहीं है साहब, हम लायक भी नहीं है. હા, આપણે ભૂલ કરી રહ્યા છીએ. આપણને ક્યાંક ખબર હોવા છતાં પણ એ વસ્તુઓનો આપણે ઉપયોગ કરીએ છીએ. પણ અમે તો જ્યારે જઈએ ને ત્યારે અમુક વિરાંગનાઓ યાદ આવે. હમણાં એક જગદંબા આવી, હું તમને બધાને પણ કહી દઉં વચ્ચે વાત કરીને કે તમારા ઘરમાં પરિવારમાં 1 વર્ષથી 10 વર્ષ સુધીની કોઈ પણ દીકરી જુઓ, કન્યા બાળા, તો એની દર મહિનાની 8મ 9મ અને 14મીની પૂજા કરજો. દર મહિનાની 8મ 9મ ને 14મી જગદંબાની પૂજા કરજો. એ જગદંબા લાવીને મેં હમણાં એની પૂજા કરી હતી. અને અહીંયા પણ કોઈ નાની દીકરી હોય તો અહીંયા આગળ આવજો, મારે એની પૂજા કરવી જ છે હમણાં. અહીંયા આવો જગદંબા, અહીંયા આવો. જો આ સંસ્કાર જો ચંપલ કાઢીને ઉપર જીડા છે. વાહ દેવી વાહ, વાહ દેવી વાહ, જગદંબા વાહ, એ વાહ જગદંબા વાહ. આનંદ તાળીઓથી વધારવા દેવું. આ સંસ્કારોની વાત છે. હું એને ઓળખતો નથી, એ મને ઓળખતા નથી, પણ જોડે આવે ને તો જાણે પોતાના હોય ને એટલો ભાવથી એને વંદન કર્યા છે. જાઓ જાઓ, ભલે જગદંબા ભલે. તાળીઓથી વધારવા દેવું. વાહ, આ દેશને જરૂર છે. મેં એક વાર પ્રાર્થના કરી છત્રપતિ શિવાજી મહારાજને, હે શિવાજી વહેલો આય બાપ, આ દેશની એવડી દશા થઈ રહી છે. તો તેથી શિવાજી મહારાજે મને કીધું, સાંભળજો બેનો મારી વાત. તેથી શિવાજી મહારાજે મને કીધું કે મહારાજ તમે મને બોલાવો છો, પણ તમે મને બોલાવો છો ખરા. શિવાજી કે મારે આવવું છે. મેં એક ભજન બનાવ્યું હતું, એમાં લીટી લખી, શિવાજી આવજો વહેલા, ભારતની દુબળી દિશા થઈ. અને તેથી શિવાજીએ મને સામે પ્રશ્ન પૂછ્યો કે મહારાજ, શિવાજી કે મારે આવવો છે પણ ક્યાં છે જીજાબાઈ? शिवाजी के मारे, शिवाजी के आवो से महाराज जीजाबाई बताओ, राम के मुझे आना है, कौशल्या लेकर आओ, देवकी लेके आओ, कृष्ण के मुझे आना है, और हनुमान जी के अंजनी पैदा था तो मारो जन्म लेवो छे. सजनो ध्यान आपलो. पण आ देशनी अंदर आ देशમાં બીજી જીજા પાકે નહીં, આ દેશમાં બીજી અંજના પેદા ન થાય. એટલે સનાતન ધર્મના દુશ્મનોએ દેશદ્રોહી ગદ્દારોના સાથે ભેગા મળીને શું કર્યું? ગાયોની કતલેઆમ કરી. ગાયના લોહીનો ઉપયોગ, મારી બેન માતાઓ તમે જે નખ રંગો છો, નખ રંગવાની શિષ્યોનો કોઈ પણ કલરનો રોગ, કોઈ પણ કલર હોય એમાં ગાયનું લોહી આવે છે ને આવે છે. એની ટાઈપ ઓફ આઇટમ ઓફ યોર બ્યુટી પાર્લર, તમારા બ્યુટી પાર્લરની તમામ આઇટમોને ભ્રષ્ટ કરી નાખવામાં આવી છે. કેમ કે ભારતની આર્ય નારી ભ્રષ્ટ થાય ને એટલે પછી વીર પુરુષો જલ્દી પેદા થશે. આ તો આપણે તમે જે કોઈ બેઠા છો, તમે નિર્મળો જે છે એ આપણા જે વડીલોનો જે ઉપાર્જન એનું ભજનનો તપ છે, એના કારણે કદાચ આટલા સાંભળી રહ્યા છે. બાકી હવે આવી વાત પણ કોઈને સાંભળવી ગમશે નહીં. સજ્જનો ધ્યાન આપજો, જીવન દિવ્ય બનાવજો. અમારો રમેશ મને કે બાપુ એક વાત કરીને પછી તમે પૂર્ણાવતી કરજો. છેલ્લી વાત મારી કરી દઉં. સજ્જનો શા માટે કેવી વિરાંગનાઓ દેશની? હા, કોઈ નમ્યા નહોતા. આ દેશમાં મુસલમાનો 2-5 કરોડ આવ્યા હતા. અહીંયા 2-5 કરોડ આવ્યા હતા પહેલા ના. અંગ્રેજો 2-5 કરોડ આવ્યા હતા ના. અને છતાં આપણે ગુલામ થયા. હા, કેમ? ભાઈના ટાંકા કાપવામાં પડ્યા એટલી ઉપાધિ થઈ સાહેબ. હિન્દુના ગદ્દાર લડ્યા ને એમાં આપણે પરેશાન થઈ ગયા સાહેબ. બાકી અકબરે કેવડાવ્યું હતું રાણાને, એક વાર કહીને રાણા આવીને પાઘડી તારે મારા પગમાં ઉતારી જા, આધા હિન્દુસ્તાન તેરાવર આધા મેરા. અને તેથી અકબરે કેવડાવ્યું રાણાને. અને રાણાના ત્યાં એના માણસો જયારે ગયા, પત્ર વાંચ્યો, રાણાએ કહી દીધું કે રાણાની પાઘડી એકલિંગના ચરણમાં, એકલિંગના ચરણમાં, જગદંબાના ચરણમાં, મારા મા બાપના ગુરુના ચરણમાં પાઘડી નમે, બીજે પાઘડી નમે નહીં. અને અત્યારે તો ઉપાધિના પોટલા છે. આ પાર્ટી વાળો પેલી પાર્ટી વાળો 5-25 કરોડ આવે, પેલો ઉલડીને હાફ લઈને આ પાર્ટીમાં, પેલાને 50-50 કરોડ આવે, પેલો હાફ લઈને ઉલડીમાં આ પાર્ટીમાં. રામચંદ્ર ભગવાન કી એવા અનેક નમ્યા અકબર નો હૃદય,
અને એકનાનંદ મારો મહારાણો પ્રતાપ રે મેવાડ ના મોભી એવા ધનરે સાજના હે પ્રતાપ રાય ને એવો ભબકે રે ભાલો એ મેવાડી ભૂપનો અને ભૂખી ભવાની એની લેતી ફરખ રે મેવાડ ના મોભી એવા ધનરે સાજેરા હે પ્રતાપ રાય ને સજનો બસ હું ભગવાનને પ્રાર્થના કરું કે મારો તરુણ ખૂબ આગળ વધે અને અનેક પ્રકારની પ્રવૃત્તિ એની થાય અને થાય. વંથોડ નિવાસી મારા પરમ પૂજ્ય સદગુરુદેવ પુરુષોત્તમ લાલજી મહારાજની પૂર્ણ કૃપા આપના પર ઉતરે. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. હા, હવે આપણે બધા બે હાથ અધ્ધર કરી દો. જેટલા પણ મારો અવાજ સાંભળે છે બે હાથ અધ્ધર. મારું એક સૂત્ર છે, કોઈ પણ જગ્યાએ કોઈના મરણમાં પરણમાં ગમે ત્યાં જવાનું થાય તો હું આ કહું છું, તમે બધાએ તમારા ઈષ્ટદેવને પ્રાર્થના કરજો અને ગૌ માતા રાષ્ટ્ર માતા જાહેર થાય બોલવામાં આવશે કે ગૌ માતા અને રાષ્ટ્ર માતા તમારે બધા બોલવાનું જાહેર કરો. સાહેબ હાથ. રાધે રાધે રાધે. હું બોલીશ ગૌ માતા અને રાષ્ટ્ર માતા તમારે કહેવાનું જાહેર કરો. ગૌ માતા અને રાષ્ટ્ર માતા. થોડો અવાજ જોરદાર આપો, મજા આવે મને. ગૌ માતા અને રાષ્ટ્ર માતા. ગૌ માતા અને રાષ્ટ્ર માતા. ગૌ માતા કી, ગૌ માતા કી, ગૌ માતા કી, ભારત માતા કી. ઓમ નમઃ પાર્વતી પતે હર હર. सज्जनों जो गाय की सेवा करेगा वही देश में राज करेगा. ध्यान आपजो. બોમ્બે થી 2001 ની વાત છેલ્લી એક લીટીમાં કહી દઉં. બોમ્બે થી આવતા 2001 કસાઈઓ કાલિદાસ મહારાજ ઉપર હુમલો કર્યો. મારા બે માણસો ત્યાં ને ત્યાં ખતમ થઈ ગયા. કાલિદાસ મહારાજની આંખો ગઈ, બોલવાનું બંધ થઈ ગયું. અમદાવાદ, બોમ્બે, મદ્રાસના 48 ડોક્ટરનો રિપોર્ટ હતો કે કાલિદાસ મહારાજ જિંદગીમાં જોઈ નહીં શકે, બોલી નહીં શકે. હું ગ્રસ્તાશ્રમી છું. મારા લગ્ન કરે 40 વર્ષ થયા છે. 40 વર્ષથી આજ દિન સુધી મારા ધર્મપત્ની હજી અનાજ ખાધું નથી. ગાયનું દૂધ ફડફડાદી ખાઈને જીવે છે. ઉઘાડા નમો ફરે છે. મારા ગામના આંગણવાડીમાં નોકરી કરતા હતા, હમણાં છૂટા થયા અને એને ડોક્ટર સાહેબોને કહી દીધું હતું કે સાહેબ તમે 48 ડોક્ટર કહો છો ને કે મારા પતિદેવ દેખી નહીં શકે, બોલી નહીં શકે. હા, એમને દ્રષ્ટિ પણ મળવાની ને વાણી મળવાની. અને તેથી નાગપાલ સાહેબ અમદાવાદના આંખના ડોક્ટર એને કીધેલું કે કેવી રીતે કહો છો માતાજી કે સ્વાર્થ વગર ગાયની સેવા કરીએ છે ને તો મારી ગાય મારી ખોડે ને મારા ગુરુદેવ મારો મહાદેવ સોમવારના દિવસે 40 વર્ષથી આજ દિન સુધી દર સોમવાર પાણી વગરના બધા નકોરડા સોમવાર કરે છે. અને એને ભગવાનને પ્રાર્થના કરી. કાલિદાસ મહારાજના 48 ડોક્ટરના રિપોર્ટ ખોટા પડ્યા. गाय माता की कृपा से देख भी सकते हैं, बोल भी सकते हैं. जब तक इस खून जिस अंग में खून है तब तक गाय के लिए और राष्ट्र के लिए लड़ेंगे. जिसके दिल में गौ गंगा गायत्री और गीता के लिए प्रेम हो और भारतवर्ष को हिंदू राष्ट्र घोषित करने की तमन्ना हो, ऐसे लोगों को ही कालिदास महाराज के आश्रम में आने की परमिशन है और शैतानों को परमिशन भी नहीं है. आगे बढ़ो तरुण भाई, आगे बढ़ो. जय गौ माता, जय गौ माता, जय गौ माता. 1 વર્ષથી 10 વર્ષની કોઈ દીકરી હોય તો મને આપજો ને, હું પૂજા કરી લઈશ. જો હોય તો એક દિવસ